ખોરાક, કસરત અને હલનચલન આ ત્રણેયનું બેલેન્સ એટલે હેલ્ધી લાઈફ. અરે તમે ફિઝિયોથેરાપિસ્ટની કસરત કરાવતા હોય ત્યારે કરંટ પાસ થતો હોય ત્યારે જે મોઢું બગાડે એ જોઈને તમને રાતના નીંદર આવી જતી હોય છે. 2-3 દિવસ આવી ગયા હોય અને પછી એમ કે મેડમ હજી મને તો કંઈ ફરક જ નથી પડતો. પણ ક્યાંથી ફરક પડે? તમે 2-3 વાર જે મેં કીધેલી છે એ કસરત તો કરી નથી ઘરે. આપણે એવું કીધું હોય કે 2-3 વાર દિવસમાં એક કસરત થઈ જ જાવી જોઈએ. એટલે એ લોકો એમ કહીને આવે અમે તો કરી જ લીધી છે મેડમ, પણ અમને ખબર જ પડી જાય, એમની જોઈને ખબર પડી જાય કે ભાઈ તમે ખાલી વિચાર જ કર્યા છે, કસરત કરી નથી. ખાસ કરીને મેડમ સ્ત્રીઓમાં એડીનો દુખાવો કમ્પ્લેન્ટ બહુ બધી હોય છે. શું આની પાછળ હીલવાળા સેન્ડલ જવાબદાર હોય છે? પણ દખ્તરનું વજન ખાલી છોકરાના 10% જેટલો જ હોવો જોઈએ, એનાથી વધારે ન હોવો જોઈએ. ખરેખર નરેશભાઈ, એવા લોકો આવે ને ત્યારે એવું તો થાય કે દયા બહુ આવે છે, પણ ક્યારેક એવું થાય કે યાર આ લોકોને નથી હજી અવેરનેસ એટલે આવું કરે છે. પણ હું ખરેખર સજેસ્ટ કરવા જઈશ કે પહેલાં તમે તમારી કન્ડિશન જુઓ, ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ. 1 કિલો વજન વધે તમારો ત્યારે ગોઠણ ઉપર 4 કિલો જેટલો લોડ આવે છે. કે ખાવાને લીધે યંગ જનરેશનના મોઢા ખુલવાના બહુ બધી ફરિયાદ હોય છે. તો એમાં આપણે એક્સરસાઇઝ કઈ રીતે કામ આવતી હોય છે? નમસ્તે મિત્રો, હું છું નરેશ બારડ. અમારો એક જ સંકલ્પ હોય છે, કેન્સર મુક્ત ગુજરાત. અમારું મિશન છે કે ગુજરાતનો નાગરિક કોઈ બી યોગ્ય સારવાર અને મેડિકલ સારવારથી વંચિત ન રહે. આજે એવા જ મહત્વના વિષય ફિઝિયોથેરાપિસ્ટ પર ચર્ચા કરવા આપણી સાથે ગુજરાતના પ્રતિષ્ઠિત અને સેવાભાવી ડૉક્ટર હેતલ મેડમ સ્વાગત છે. થેન્ક યુ સૌરાષ્ટ્ર હેલ્થ મિશન, મને અહીંયા આવવા બદલ નિમંત્રણ આપવા માટે. મારું નામ ડૉક્ટર હેતલ પરમાર છે. હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને 6 વર્ષથી હું આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરું છું. મેડમ, મોટાભાગના લોકો ફિઝિયોથેરાપિસ્ટને એક કસરત સમજે છે, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ શું આ દર્દીને રાહત આપે છે? યસ, જો ફિઝિયોથેરાપી ખાલી કસરત નથી, બરાબર છે. ફિઝિયોથેરાપીમાં 2-3 વસ્તુ છે. ઇલેક્ટ્રોથેરાપી છે, મેન્યુઅલ થેરાપી છે, બરાબર. ઇલેક્ટ્રોથેરાપી એટલે આપણે મશીનથી સારવાર આપીએ છીએ. પહેલાં પેશન્ટ કોઈ આપણી પાસે આવે, એને દુખાવો થતો હોય, ડાયરેક્ટ એક્સરસાઇઝ નથી કરાવતા. પહેલાં મશીનથી આપણે એને દુખાવો ઓછો કરીએ છીએ અને પછી સ્નાયુ મુજબ કે કેટલું એને શું જરૂર છે એ પ્રમાણે આપણે કસરત કરાવી અને પેશન્ટને બને એટલી ફટાફટ રિકવરી આવે એના ઉપર ધ્યાન દઈએ છીએ. પેશન્ટ ઘણીવાર એવું થાય કે થોડોક ટાઈમ ઇન્જરી થઈ ગઈ છે, પછી 2 મહિને કે 3 મહિને આવે. હવે એ 2-3 મહિના હોય એ ઓલરેડી પહેલાંના રિકવરી પીરિયડ હોય. રિકવરી પીરિયડ જતો રહ્યો છે પછી પેશન્ટ આવે છે, બરાબર. તો હું એવી સલાહ આપું છું કે તમે પહેલાં ઈજા પરખો, બરાબર છે, ન કે કોઈ એવી જગ્યાએ જાઓ કે જેનાથી તમને ઈજા વધી જાય છે, માલિશ આ વગેરે. પછી પેશન્ટ આવતા હોય છે અને ઘણાને તો ખ્યાલ બી નથી હોતો કે આપણે આ વસ્તુમાં ફિઝિયોથેરાપી કરવી જોઈએ. એટલે પહેલાં ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવો, તમારી જે બી ઈજા છે, શું કન્ડિશન છે એના ઉપર. જેમ કે આપણે વાત કરીએ ફ્રોઝન શોલ્ડરની. હવે પેશન્ટ મોસ્ટલી આ વસ્તુ ડાયાબિટીસવાળાને થાય છે, બરાબર. તો પેશન્ટ આપણી પાસે ત્યારે આવે કે એકદમ ખભો જામ થઈ ગયો છે. હવે ખભો જામ થઈ ગયો છે પછી તમે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવો છો તો આ વસ્તુ એના માટે પણ ડિફિકલ્ટ થઈ જાય છે રિકવરી માટે, અને પેશન્ટને બી એટલું પેઇન સહન કરવું પડે છે. પછી વધારે તમારે એક્સરસાઇઝ કરવી પડે, એનો રિકવરી ટાઈમ બી એટલો લોંગ લાગે. એટલે એ આવી રીતે ફ્રોઝન શોલ્ડરની વસ્તુ થઈ ગઈ. પછી પેરાલિસિસમાં ઘણાને ખ્યાલ નથી હોતો કે મને એક સાઈડનું ઓછું કામ ચાલુ થાય છે તો હું પહેલાંથી કસરત સ્ટાર્ટ કરાવી દઉં. એ લોકો બી થોડોક ટાઈમ જવા દે. હવે એ ટાઈમ જ આપણો રિકવરીનો ટાઈમ હોય છે અને એ સમય જતો રહે પછી રિકવરી ધીમે ધીમે આવે. એટલે અમુક વસ્તુમાં એવું છે કે તમારે સ્ટાર્ટિંગથી જ ચાલુ કરી દેવી જોઈએ. પછી ફ્રેક્ચર છે. ફ્રેક્ચર જેવી વસ્તુમાં હાલો તમારે ઓપરેશન થયું છે અથવા તો કોઈ પાટો હતો, બરાબર, પ્લાસ્ટર હતું, તો પ્લાસ્ટર ખુલી ગયા પછી તરત જ કસરત ચાલુ કરવાની હોય છે. પેશન્ટને ખબર નથી હોતી. એટલે ઘણીવાર એવું થાય કે ખભો જામ થઈ ગયો છે, હાથ જામ થઈ ગયો છે, ફ્રેક્ચરમાં સ્નાયુ સાંધા જામ થઈ ગયા છે, તો યસ, ફિઝિયોથેરાપી પહેલાં કરવી જોઈએ.
ખૂબ સરસ માહિતી મેડમ આપી છે. ખાસ કરીને કેન્સરના દર્દીઓ કિમોથેરાપી અને રેડિયેશન પછી વીકનેસ આવતી હોય છે, એમાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા આપણે કઈ રીતે જલ્દી સાજા કરી શકીએ દર્દીને? યસ, કીમોથેરાપી, રેડિયેશન થેરાપી એ વસ્તુ એવી છે કે પેશન્ટ વીક થઈ જાય છે, બરાબર. ઘણાને બધાને નથી થતું, ઘણાને એવી તકલીફ થાય કે ભાઈ ઉઠો છો તો ચક્કર આવવા માંડે છે, ક્યારેક સ્નાયુઓ સાંધાઓ દુખવા માંડે છે. તો એના માટે એવું છે કે નિયમિત કસરત કરો, બેલેન્સ કસરત કરો, બરાબર છે. કે તમે ચાલો છો તો એમાં વાંધો નથી આવતો, સ્નાયુઓ જકડાઈ જાય છે તો એના માટે કસરત કરવાની, સ્ટ્રેચિંગ કરવાની આવે. સ્નાયુઓ નબળા પડી ગયા છે તો એના માટે મજબૂતાઈની કસરત આવે. એક જેમ કે મોઢાનું કેન્સર છે, બરાબર, એની ટ્રીટમેન્ટ કરી છે તો પછી પેશન્ટને એવી કમ્પ્લેન આવે કે મારું મોઢું ખુલતું નથી, તો યસ, એના માટે ફિઝિયોથેરાપી છે. પછી બીજા કોઈ કેન્સર છે, ઊભા નથી થઈ શકતા, તો એના માટે મજબૂતાઈ, બેલેન્સ અને એવી બધી એક્સરસાઇઝ આવે. ખાસ કરીને મેડમ આપણે સૌરાષ્ટ્ર પ્રાંતમાં ફાકીઓનું ચલણ વધારે છે. ફાકી ખાવાને લીધે યંગ જનરેશનના મોઢા ખુલવાના બહુ બધી ફરિયાદ હોય છે, તો એમાં આપણે એક્સરસાઇઝ કઈ રીતે કામ આવતી હોય છે? વધારે પડતા કેન્સર એના છે અને અમારે પાસે પેશન્ટ વધારે એના જ આવે છે. યસ, તો પહેલાં તો તમારે મોઢાની કસરત કરવાની છે, પ્લસ અમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે જે સ્પેશિયલી મોઢું ખોલવા માટેની આવે છે, બરાબર. તો તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ, એ લોકો તમને તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ લઈ અને મોઢું ખોલે છે. ડાયરેક્ટ હાથેથી આપણું બી જોર નથી લાગતો કે એટલું ટાઈટ થઈ ગયું હોય છે મોઢું એમનું, બરાબર. એટલે ખાસ એમાં સર્જરી જ ઓપ્શન છે કે કસરતથી મોઢું ખુલી શકે છે? આ લોકો કીમોથેરાપી ને એ બધું ઓપરેશન થઈ ગયું છે પછી વધારે ટાઈટ લાગે છે. યસ, એટલે એના પછી તો કસરત અને મશીનથી ટ્રીટમેન્ટ. ઓકે. આની પાછળ રેડિયેશન કઈ રીતે જવાબદાર હોય છે કે મોઢાના સ્નાયુઓ જકડાઈ જતા હોય છે? તે એના અમારા વ્યુઅર્સને એક ગુજરાતી ભાષામાં સમજાવશો કે રેડિયેશનની સાઈડ ઇફેક્ટને લીધે જે મોઢું બંધ થઈ જતું હોય તો કેટલા ટાઈમ માટે હોય છે ને ટેમ્પરરી હોય છે કે પરમિનેન્ટ રહેતું હોય છે? નહીં, આ પરમાનન્ટ નથી હોતું. રેડિયેશન થેરાપી કે સર્જરી કરી હોય એટલે સ્નાયુઓ ટાઈટ એટલે થઈ જતા હોય, સ્ટીચેસ હોય, બરાબર છે. તો એટલી વાર સુધી મોઢું આપણું યુઝ ન થયું હોય, તરત ને તરત આપણે જમવાનું ચાલુ ન કર્યું હોય, ચ્યુઇંગ ચાલુ ન કર્યું હોય, વાત કરવાની મનાઈ હોય, એટલે એ બધાના કારણે આપણું જે મોઢું હોય, જડબું હોય એ ટાઈટ થઈ જાય છે. પણ ટેમ્પરરી વસ્તુ છે, પછી તમને ડૉક્ટર પરમિશન આપી દે પછી તમે કસરત ચાલુ કરી અને સ્ટાર્ટ કરી દો એટલે કંઈ વાંધો નથી આવતો. આ પરમાનન્ટ નથી. ખાસ કરીને મેડમ યંગ જનરેશન લોંગ ડ્રાઈવ કરતી હોય છે કારમાં, ત્યારે રાતના બી ઘણી વખત નીંદર આવતી હોય છે, તો નીંદરને કંટ્રોલ કરવા માટે એક બે એવી ટીપ આપો ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા કે એ આપણે યંગ જનરેશનને ખૂબ ઉપયોગી આવી શકે. પહેલાં તો ટાઈમમાં તમારે ઇવન રાત્રે ડ્રાઈવ કરવું છે તો વચ્ચે થોડોક નેપ લઈ લો, બરાબર છે. 10-15 મિનિટ નેપ લઈ લેશો તો બી તમારે ફિટ રહેશો. સ્ટ્રેચિંગ લઈ લો, થોડુંક મૂડ ફ્રેશ કરી લો. રાતના ડ્રાઈવ કરવા માટે તમારું મૂડ ફ્રેશ હોવું જોઈએ, ઊંઘ ના આવતી હોય એના માટે થોડોક ટાઈમ લઈ એક્સરસાઇઝ કરી, સ્ટ્રેચ કરી અને થોડુંક મૂડ ફ્રેશ કરવા માટે. યસ, રાતે તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે તમે ચ્યુઇંગમ ચાવી શકો છો. ચ્યુઇંગમ ચાવતાની સાથે સાથે મોઢાની એક્સરસાઇઝ થાય પ્લસ મૂડ ફ્રેશ થાય તો ઊંઘ નથી આવતી હોતી, અને પ્લસ મ્યુઝિક સાંભળો તો મૂડ ફ્રેશ રહે છે. આજે વડીલોના ઘૂંટણના દુખાવા અને યંગ જનરેશનમાં કમરના દુખાવાની કમ્પ્લેન કરતા હોય છે, તો એવી એક બે ટીપ આપો કે ઘરગથ્થુ ઉપચાર કસરત દ્વારા થઈ શકે એમાં રાહત. પહેલાં તો ગોઠણનો દુખાવો સૌથી વધારે જે લોકોને થાય એ લોકોનો વજન વધારે હોય છે, તો સૌથી પહેલાં તમારે વજન પર કંટ્રોલ રાખવાનો. 1 કિલો વજન વધે તમારો ત્યારે ગોઠણ ઉપર 4 કિલો જેટલો લોડ આવે છે, બરાબર. તો સૌથી પહેલું વજન. બીજું છે જમવાની બાબત, હેલ્ધી ખાઓ, બરાબર છે. પછી ત્રીજું, દિવસ દરમિયાન તમે જે એક્ટિવિટી કરો છો એમાં સાથે સાથે એક્સરસાઇઝ કરતા જાઓ. જેમ કે તમે કંઈ બી એક્ટિવિટી કરો છો, બ્રશ કરો છો તો ત્યારે પગના પંજા ઊંચા કરો, બરાબર છે. એક પગે ઊભે રહ્યો, એનાથી બેલેન્સ વધે છે.
પ્લસ તમે બેઠા છો ત્યારે પગ ઊંચો કરી પંજા ઉપર નીચે કરો, ગોઠણની તકલીફ ઓછી થાય છે. બેઠા છો ગોઠણને નીચે દબાવો, એ બી ગોઠણ માટે એક્સરસાઇઝ છે. ઘરમાં હલનચલન કરો તો તમારું વોકિંગ થઈ જાય છે. નીચે વળવાર સમયે ગોઠણેથી વળીને કંઈ તમે વસ્તુ ઉપાડો તો તમારા કમર માટે સારું છે, કમર ઉપર ડાયરેક્ટ લોડ નથી આવતો. બેઠા છો કોઈ બી કામ કરો છો, જેમ કે વર્ક ઓફિસવાળા છે તો તમે પાછળ તકિયું રાખી સ્ટ્રેઇટ બેસો. મોબાઈલ યુઝ કરો છો તો સામે મોબાઈલને ઊંચો રાખવાનો આંખની સામેની સાઈડ, તો તમારા ગરદન ઉપર ઓછો લોડ આવે છે. એવી રીતે તમે તમારી રૂટીન ચેન્જ કરીને તમારા શરીર ઉપર જે લોડ આવે છે એને ઓછો કરી શકો. ઘણા લોકોની ગાડી ઘસી જતી હોય છે, ત્યારે માલિશ કરાવીને તમારી પાસે આવતા હોય છે મરડાતા, ત્યારે તમને એને જોઈને દયા આવતી હોય છે કે હસવું? ખરેખર નરેશભાઈ, એવા લોકો આવે ને ત્યારે એવું તો થાય કે દયા બહુ આવે છે, પણ ક્યારેક એવું થાય કે યાર આ લોકોને નથી હજી અવેરનેસ એટલે આવું કરે છે. પણ હું ખરેખર સજેસ્ટ કરવા જઈશ કે પહેલાં તમે તમારી કન્ડિશન જુઓ, ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ. એવું નથી તમે એ લોકો પહેલાં માલિશ કરાવવા જાય. હવે માલિશ કરવામાં ઘણીવાર એવું થાય કે જે જગ્યાએ દુખતું હોય એ જગ્યાએ વધારે લોડ આવી જાય, બરાબર છે, તો મટાવવાની જગ્યાએ વધી જાય. બરાબર. પછી તમે અમારી પાસે આવો, એના કરતાં પહેલાંથી જ તમે અમારી પાસે આવો, કેમ કે એમાં ઘણીવાર એવું થાય કે પેશન્ટ ટુ પેશન્ટ વરી કરે. હવે ઘણાને એવું હોય કે આગળ વળવાની કસરત કરવાની હોય, ઘણાને એવું હોય કે પાછળ વળવાની કસરત કરવાની હોય, શું મનાઈ કરવી, શું ધ્યાન રાખવું, એ બધી વસ્તુ એ લોકોને ખબર નથી હોતી. એટલે પહેલાં તમે કોઈ ફિઝિયો પાસે જાઓ, તમારે શેની સારવારની જરૂર છે એ પ્રમાણે કરો. યંગ જનરેશન જીમમાં જઈને 200 કિલો વેઇટ ઉપાડતા હોય છે, પણ ઘરે મમ્મી જ્યારે 1 ડોલ પાણીની બાલદી લેવાનું કહેતા હોય છે ત્યારે મારી ગરદન દુખે છે, કમરનો દુખાવો થાય છે, આવા બહાના કાઢતા હોય છે. તો આવા લોકોને તમે શું કહેશો? એ લોકો ખરેખર એને છે ને ઈગો લિફ્ટિંગ કહેવાય કે ભાઈ તમે જીમમાં જઈને કરો છો, બરાબર છે, વેઇટ લિફ્ટ કરો છો, ત્યારે તમારી પાસે સાચી ટેકનિક નથી હોતી, તમે ખોટી ટેકનિક યુઝ કરો છો અને પછી તમારા સ્નાયુ જકડાઈ જાય છે, એવું થાય છે. પછી ઘરે આવીને તમને કોઈ સામાન લેવાનું કહે તો તમારાથી ઉપડતો નથી, કેમ કે આપણને ઓલરેડી પહેલાંથી કમરને બધું દુખતું હોય છે. તો સાચી ટેકનિક એ છે, નીચેથી કંઈ ઉપાડવું હોય કે વજન ઉપાડવો હોય ત્યારે ગોઠણેથી વળી અને પછી વજન ઉપાડો અને ઉચકો અને પછી તમે કેરી કરો. બહુ સરસ માહિતી આપી છે મેડમ. ઘણા લોકોને તકિયા લવર હોય છે કે 2-3 તકિયા સિવાય એને નીંદર નથી આવતી, તો આવા લોકોને તમે તકિયા પ્રેમી લોકોને શું સતેક કરશો આમ મીડિયાના માધ્યમથી? યસ, તમે સૂતા હોય છો, બરાબર છે, 2-3 તકિયા રાખી ગાદલું નથી બનાવવાનું, આપણે તકિયું જ રાખવાનું છે, મીડિયમ રાખવાનું છે. હવે તમે 2-3 તકિયા રાખીને સૂતા હોવ છો, બરાબર, આખી રાત તમારું ગરદન સ્ટ્રેચ થયેલા સ્નાયુ સાથે હોય છે અને સવારે ઉઠો ત્યારે ગરદન અકળાઈ ગઈ હોય છે, નથી આમ જોવાતું, નથી આમ જોવાતું. તો મારી સલાહ એવી છે કે તકિયું એવું હોવું જોઈએ જે ખભા અને ગરદનની વચ્ચેની જગ્યા પૂરે, બરાબર છે, મીડિયમ સાઇઝ અને પોચું, એટલે એનાથી તમારે ગરદન સરખી રહેશે મીડિયમ લેવલે અને પૂરી રાત તમે સારી ઊંઘ લઈ શકશો. મેડમ, મારા મનમાં ઘણા ટાઈમથી એક ક્વેશ્ચન હતો કે જ્યારે લોકો તમારી પાસે કસરત માટે આવતા હોય ત્યારે સૌથી વધારે ઉપયોગમાં થતું હોય એવો બહાના કયા બતાવતા હોય છે? જ્યારે 2-3 દિવસ આવી ગયા હોય અને પછી એમ કે મેડમ હજી મને તો એ ફરક જ નથી પડતો. પણ ક્યાંથી ફરક પડે? તમે 2-3 વાર જે મેં કીધેલી છે એ કસરત તો કરી નથી ખરે. આપણે એવું કીધું હોય કે 2-3 વાર દિવસમાં એક કસરત થઈ જ જવી જોઈએ, એટલે એ લોકો એમ કહીને આવે અમે તો કરી જ લીધી છે મેડમ, પણ અમને ખબર જ પડી જાય, એમની જોઈને ખબર પડી જાય કે ભાઈ તમે ખાલી વિચાર જ કર્યા છે, કસરત કરી નથી. એટલે ખરેખર એમ કહેવાય ને કે ફિઝિયોથેરાપિસ્ટ, ડૉક્ટર, એસ્ટ્રોલોજી આ જ જોઈને ભવિષ્ય કહેતા હોય છે, ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ફેસ જોઈને ઓળખી જતા હોય છે કે કસરત કરીને આવ્યા છે કે નહીં. યસ, ખાસ મેડમ યુટ્યુબમાંથી જોઈને લોકો ઘરે ફિઝિયોથેરાપિસ્ટ એક્સરસાઇઝ માટે મશીન લઈ આવતા હોય છે. શું આ જાહેર જીવન માટે કેટલું નુકસાનકારક હોય છે? ખાલી યુટ્યુબમાં તમને જનરલ માહિતી આપેલી છે, બરાબર છે, પેશન્ટને શું કન્ડિશન છે
એને શું સારવાર જોઈએ છે, બધાને અલગ અલગ વસ્તુ. હવે યુટ્યુબ એ વસ્તુ નથી કહેતો, બરાબર છે. જેમ કે કોઈ એક પેશન્ટને તકલીફ છે કે એમનું કાંડું દુખે છે, હવે એ લોકો યુટ્યુબમાંથી જોઈને કે ભાઈ અલ્ટ્રાસાઉન્ડ લેવાનું છે, મશીન લઈ આવ્યા ઘરે, બરાબર, યુઝ કરી લીધું. હવે એની કઈ એક્સરસાઇઝ કરવાની છે એ ખ્યાલ નથી, અને કેટલા ટાઈમે કઈ એક્સરસાઇઝ કરવાની, ઇનિશિયલી કઈ એક્સરસાઇઝ કરવાની છે. પહેલાં તમારે સ્નાયુ જકડાઈ ગયા હોય તો એને ઢીલા કરવાની કસરત કરવાની હોય, પછી એને મજબૂત કરવા હોય તો સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવાની હોય. પણ યુટ્યુબમાં જોઈને આપણે તો આડેધડ જતા હોય છે. એટલે હું પહેલાં એવું કહીશ કે પહેલાં તમે માહિતી જાણો, ડૉક્ટર પાસે જાઓ, શું તમારે જરૂર છે એ પ્રમાણે કરો, અને યુટ્યુબને સેકન્ડ થર્ડ ઓપ્શન આપો. ખાસ કરીને અત્યારે બિઝનેસમેન ને વર્કિંગ લોકો લેપટોપ ઉપર ને ડેસ્કટોપ ઉપર ઘંટોના ઘંટો વિતાવી નાખતા હોય છે, ત્યારે કમરને અને ગરદનને કેટલું નુકસાન પહોંચતું હોય છે. યસ, સૌથી વધારે અમારે નરેશભાઈ પેશન્ટ આવતા હોય ને તો એ લોકો આવતા હોય જે લોકો સતત લેપટોપ યુઝ કરતા હોય છે. એ લોકોને સૌથી વધારે ગરદનની કમ્પ્લેન હોય છે, કમરની કમ્પ્લેન હોય છે, શોલ્ડરની કમ્પ્લેન હોય છે. તો હું એ લોકોને કહીશ કે ભાઈ તમારે ડેલી કામ હોય છે, ઠીક છે, પણ વચ્ચે વચ્ચે તમે બ્રેક લ્યો, દરેક કલાકે ઊભા થઈ પાછળ વળો તો તમારી કમરની એક્સરસાઇઝ થઈ જશે. દરેક કલાકે 2 કલાકે તમે ગરદનને રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ સ્ટ્રેચ કરો, ગરદનની એક્સરસાઇઝ થઈ જશે. ખભાને ગોળ ફેરવો, ખભાની એક્સરસાઇઝ થઈ જશે, બરાબર છે. બેઠા હોય પાછળ તકિયું રાખો તો કમર ઉપર લોડ ઓછો આવશે, બરાબર. 2 પગના ગોઠણેથી પગ સીધો કરી પગના પંજા હલાવો, ગોઠણની પ્લસ પગ ફ્રી થશે. એટલે અમુક વસ્તુનું તમે ધ્યાન રાખશો તો તમારી લાઈફ ઇઝી થઈ જશે એક્સરસાઇઝ સાથે. ઘણી જીવનમાં ઉપયોગી ટિપ્સ આપણે મેડમે આપી છે. હજી બી આપણે મેડમ પાસેથી વધુ આવી ટિપ જાણવાની કોશિશ કરશું. ખાસ કરીને અમારી ગુજરાતની બહેનોને વેઇટ વધતો જતો હોય છે, ત્યારે જિમમાં જઈને ઘંટો સુધી પરસેવો પાડ્યા પછી પણ વેઇટ ઉતરતો નથી, વેઇટ લોસ થતો નથી, ડાયટ કરે છે. તો આમાં ફિઝિયોથેરાપિસ્ટ કઈ રીતે સચોટ વેઇટ લોસ માટે કામ કરે છે? ફિઝિયોથેરાપિસ્ટ મેઇનલી કામ મસલ પ્રમાણે કરે છે, સ્નાયુ પ્રમાણે કરે છે, બરાબર. હવે તમારા કયા સ્નાયુ કઈ જગ્યાએ ફેટ જમા થાય છે, બરાબર, ચરબી જમા થાય છે, તો તમારે કઈ એક્સરસાઇઝ કરવી, કયા સ્નાયુની એક્સરસાઇઝ કરવી કે તમને એ ઓછું થાય. તો મેઇન વર્ક ફિઝિયોથેરાપિસ્ટનું એ હોય છે. ઓકે, 1-2 એવી ટીપ આપશો કે જેનાથી વેઇટ લોસ થઈ શકે? વેઇટ લોસ માટે પહેલાં તો તમારે જેમ કે એબ્ડોમેનનો ભાર ચરબી વધારે છે તો તમે કોર મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરો, બરાબર છે. રોજે ચાલવાનું રાખો, પ્લસ ડાયટમાં ધ્યાન રાખો. ખાસ કરીને ઘરે જે કામવાળા બેન આવતા હોય છે, એક બેનને બંધ કરાવી દઈએ કાં થોડો ટાઈમ ઓછો કરાવી દઈએ તો વેઇટ લોસ થઈ જાય છે? વેઇટ લોસ ધીમે ધીમે થાય, સડન નો થાય. પણ હા, હું એ વસ્તુ સજેશન કરીશ કે તમે એક બેનને ઓછા કરો તો તમારું ડેલીનું કામ એ થશે કે તમે વળીને કામ કરો છો, વળી ઊભા થાઓ છો, એ સ્નાયુનો ઉપયોગ થાય. નહીંતર તમે કામવાળા બેન કરે છે એના સ્નાયુનો ઉપયોગ થાય છે પણ તમારા સ્નાયુનો ઉપયોગ નથી થતો, એટલે ઓબ્વિયસ વાત છે કે આપણે વજન વધવાનો છે. તો હું એવું સજેસ્ટ કરીશ કે તમે એકાદું કામ એવું રાખો જેનાથી તમારી બોડીની એક્ટિવિટીઝ વધે, અને એક્ટિવિટીઝ વધશે તો આપણે વજન ઓછો થશે. ખાસ મેડમ, ગોઠણના ઓપરેશનથી બચવું હોય તો આપણે કઈ સાવધાની રાખવી જોઈએ? ગોઠણના ઓપરેશન થી બચવા માટે જ્યારે તમને ગોઠણનો દુખાવો સ્ટાર્ટ થાય છે અથવા તો એની પહેલાંથી તમારે સૌથી પહેલાં વજન ઓછો કરવાનો છે. દુખાવો થઈ ગયો હોય તો શેની કાળજી રાખવી, જેમ કે નીચે બેસી પલાઠી નહીં વાળવાની, બરાબર છે. સતત દાદરા ચડ ઉતર નહીં કરવાના. બેઠા હોય તો તમે સીધા પગ કરી એક્સરસાઇઝ કરો, પંજા હલાવો. ગમે તે કંઈ કામ કરવું હોય તો નીચે વળીને કામ કરો, એટલે બને ત્યાં સુધી ગોઠણ ઉપર ઓછો લોડ આવે એવી રીતે કરો. ગોઠણ માટે
તમે ઘરમાં જે કંઈ કામ કરતા હોય નીચે બેસીને નહીં કરવાનું, સોફા ઉપર બેસીને કરી શકો છો, બરાબર, ખુરશી ઉપર બેસીને કરી શકો છો, જેનાથી ગોઠણ ઉપર વધારે લોડ ન આવે. તમે ટોયલેટ યુઝ કરતા હોય તો વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરવાનું. આપણે જે ઇન્ડિયન ટોયલેટ નીચે બેસીને કરીએ છીએ એ યુઝ નથી કરવાનું, બરાબર. જેમ ગાડીના ટાયર ઘસાઈ જતા હોય તે એના માટે થઈ ને આપણે હવા પ્રોપર રાખતા હોય છે, તો શું મનુષ્યના ઓર્ગન ઘસાય તો એના ગ્રીસ માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ? સારો સવાલ છે. સૌથી પહેલાં તો જે કાંઈ વધારે અસર કરે છે હેલ્ધી લાઈફ માટે તો ફૂડ છે, બરાબર. તો હેલ્ધી ફૂડ ખાઓ, જંક ફૂડ ઓછું કરો અને નિયમિત રીતે કસરત કરીએ, વ્યાયામ કરીએ, યોગા કરીએ, એ સૌથી વધારે બેસ્ટ છે. ડેઈલી લાઈફમાં તમે ઇવન બિઝી હોય તો બી તમે વચ્ચે વચ્ચે બ્રેક લઈ શરીરને સ્ટ્રેચ કરો, યોગા કરો. તો મારો મંત્ર તો એ જ છે કે હેલ્ધી ખાઓ, એક્સરસાઇઝ કરો, હલનચલન કરો અને ફિટ રહો. યસ. અત્યારની યંગ જનરેશન ઘી ખાવામાં એવોર્ડ કરતા હોય છે, તો ઘીનું આપણા શરીરમાં કાર્ય શું હોય છે? ઘી છે ને, યસ, તમારે સૌથી પહેલાં તો તમારે મજબૂતાઈ આપે. આપણે બધાએ પહેલાંથી સાંભળ્યું જ હશે ગામડામાં કે ઘી ખાઓ, ઘી તો થોડીક તાકાત આવે. તો યસ, ઘી એના માટે છે. પ્લસ ઘી તમારું ફેટ નથી વધારતું. ઘી છે એ ગુડ ફેટ છે, એટલે એને ખાવાથી કંઈ વધારે વજન ઉપર અસર નથી કરતો. અત્યારની જનરેશન એના પર વધારે ફોકસ કરે, ભાઈ અમારા ડાયટમાં નથી, પણ ના, ઘીનો વાંધો નથી, તમે ખાઈ શકો છો. ખાસ કરીને જ્યારે લોકોને ઇન્જરી થતી હોય મેડમ, ત્યારે આઈસ પેક, ગરમ શેક કરતા હોય છે, તો ગરમ શેક ને આઈસ પેક ક્યારે કરવો જોઈએ? અમારા વ્યુઅર્સને ગુજરાતી ભાષામાં એક સમજાવવાની કોશિશ કરશો? હા. જો આઈસ પેક એટલે આપણે જે બરફનો શેક કહીએ ત્યાં, બરાબર. બરફનો શેક ક્યારે કરવાનો? જ્યારે ઈજા નવી હોય, અત્યારે જ પડ્યા છીએ, બરાબર, જે લાલાશ પડી ગયું છે, સોજો આવી ગયો છે કોઈ જગ્યાએ, તો જ્યારે નવી ઈજા હોય ત્યારે આપણે બરફનો શેક કરવાનો, એટલે આઈસ પેક કરવાનું. અને ઈજા જૂની થઈ ગઈ હોય અને સ્નાયુઓ જકડાઈ ગયા હોય ત્યારે આપણે ગરમ શેક કરવાનો. ખાસ કરીને નાના બાળકોમાં કમર ને પીઠ દુખાવાની ફરિયાદ બહુ બધી હોય છે. આની પાછળ દફતરનું વજન જવાબદાર હોય છે યા સૂતા સૂતા હોમવર્ક કરવાની આદત? બંને, બે વસ્તુ છે. કે એક તો જે દફતરનો વજન, અત્યારની એજ્યુકેશન એવી થઈ ગઈ છે, એટલો વજન હોય, છોકરા કરતાં તો વધારે દફતરનો વજન હોય. પણ દફતરનો વજન ખાલી છોકરાના 10% જેટલો જ હોવો જોઈએ, એનાથી વધારે ન હોવો જોઈએ. એનાથી વધારે વજન કાં તો છોકરા વાંકા વળી ગયા હોય, વાંકા જતા હોય સ્કૂલે, એટલે એનાથી ઓછો હોવો જોઈએ. અને બીજી વસ્તુ, છોકરાઓ એકદમ અડધા સૂતા હોય સોફા ઉપર, એવી રીતે સૂતા હોય અને હોમવર્ક કરતા હોય અથવા તો ફોન યુઝ કરતા હોય, ગેમ રમતા હોય. હવે જ્યારે તમે એ પોઝિશનમાં છો ત્યારે સૌથી વધારે માર મણકાને પડે છે અને એના કારણે સ્નાયુઓ જકડાઈ જાય છે અને કમરનો દુખાવો આવી જાય છે. યસ. ખાસ કરીને જો આવી પરિસ્થિતિ રહેશે તો 5-10 વર્ષ પછી ડુંગળી ઉપાડવા માટે વાકું નહીં વળવું પડે. સાચી વાત છે. ખાસ કરીને મેડમ, સ્ત્રીઓમાં એડીનો દુખાવો કમ્પ્લેન્ટ બહુ બધી હોય છે. શું આની પાછળ હીલવાળા સેન્ડલ જવાબદાર હોય છે? હા, એ તો છે જ, પણ એનાથી વધારે જ્યારે ઘરમાં લેડીઝ કામ કરતા હોય ત્યારે એ લોકો ચપ્પલ નથી પહેરતા હોતા. સતત રસોઈ બનાવવામાં રસોડામાં એ લોકો સતત ચપ્પલ વગર ઊભા રહેતા હોય છે. હવે સતત ઊભા રહેવાના કારણે સૌથી વધારે લોડ એડી ઉપર આવે છે. એના કારણે એડીનો વધારે દુખાવો થાય છે અને આખા દિવસ દરમિયાન ઘરમાં ચપ્પલ વગર ચાલવું, એના કારણે પગના ફૂટના જે સ્નાયુઓ છે એ જકડાઈ જાય છે, એમાં સોજો આવી જાય અને એના કારણે દુખાવો વધારે થાય. તો હું એવું સજેસ્ટ કરીશ કે તમે ઘરમાં કામ કરતા હોય લેડીઝ, ત્યારે બી તમારે પોચા એવા ચપ્પલ પહેરીને રાખવા જોઈએ. મેડમ, જ્યારે તમે ફિઝિયોથેરાપિસ્ટની કસરત કરાવતા હોય ત્યારે કરંટ પાસ થતો હોય, જ્યારે જે મોઢું બગાડે એ જોઈને તમને રાતના નીંદર આવી જતી હોય છે? જનરલી નરેશભાઈ, એ કરંટ નથી હોતો, એ તો છે ને એક
એન્જિનિયરિંગ વર્ક છે Yes. કે મશીનથી તમને સિગ્નલ્સ બોડીમાં જાય છે અને એ સિગ્નલ્સને જે પેઇન હોય, જે દુખાવો હોય મગજ સુધી, એ કરંટ મગજ સુધી જે મેસેજ જતા હોય એને રોકે છે. એ એવા સિગ્નલો છે. એટલે દુખાવો મગજ સુધી જે સિગ્નલ જાય એને રોકે એટલે દુખાવો હળવો થાય. ભલે એ ત્યારે મોઢું બગાડતા હોય પણ જ્યારે બહાર નીકળે ત્યારે તો એના મોઢામાં હાસ્ય જ હોય એમ. બસ એ ખુશી જોઈને તમને રાતના નીંદર આવે. આવી જાય. હા. યસ. સાયટિકાને ઘણા લોકો રાગણ સમજે છે, તો આ રાગણને તમે કઈ રીતે ઉતારો છો? સાયટિકા, પહેલાં તો સાયટિકા એટલે શું? તો સાયટિકા એટલે જે કમરના મણકા છે એની વચ્ચે જગ્યા ઓછી થઈ જાય, ગાદી બહાર નીકળે, એની બાજુમાં જે નસ હોય એનું દબાણ થાય. બરાબર. જ્યારે તમે કાંઈ વજન ઉચકો છો, સતત બેસો છો તો આ વસ્તુમાં એ લોકોને વધારે થતું હોય છે. હવે નસ દબાતી હોય અને એ નસનો દુખાવો કમરથી લઈ અને પગની એડી સુધી જાય છે, એને આપણે સાયટિકા કહીએ. બરાબર. તો એના માટે આપણે કસરત દ્વારા અને મશીન્સ દ્વારા આપણે નસને જવાની જગ્યા કરીએ છીએ. એનાથી સર્ક્યુલેશન વધે છે, પ્લસ દુખાવો ઓછો થાય છે અને કસરતથી સ્નાયુઓ મજબૂત થાય છે. સવારના ઉઠીને આપણે આળસ મળતા હોય છે, શું આ કસરત છે? હા, એ કુદરતી કસરત કહેવાય. એમ કે ભાઈ આળસ આવી તો એ એક પ્રકારનું સ્ટ્રેચિંગ થયું છે. તો હું તો એવું સજેસ્ટ કરીશ કે તમે બેડ ઉપર 2 મિનિટ એક્સરસાઇઝ કરી, સ્ટ્રેચિંગ કરી અને પછી તમે દિવસ ચાલુ કરો. બરાબર. તો તમને સ્ફૂર્તિ બી રહેશે અને ઊંઘ ઉડી જશે પહેલાં જ. ઘણા લોકો તમારી પાસે કસરત કરાવવા આવતા હોય છે, ત્યારે બાના કરતા હોય છે કે મારી પાસે કસરતનો ટાઈમ નહોતો, ત્યારે તમે એને કયું બાણ આપશો? હા, એ લોકો એવું કહેતા હોય કે અમારી પાસે કસરતનો ટાઈમ નહોતો, તો હું એવું કહીશ કે તમે દિવસ દરમિયાન જે બી એક્ટિવિટી કરો છો એમાં એક્સરસાઇઝ કરી લ્યો. બરાબર. બપોરે હવે બધાની આદત હોય છે કે બપોરે સૂવા જાવ. બરાબર. તો સૂતા તમે પહેલાં બેડ ઉપર ગયા છો ત્યારે મેં તમને ઇનકેસ કમરની કસરત કીધી હોય તો ત્યારે કરી લ્યો. બરાબર છે. હાથનું કામ છે તો જેમ કે ખભો જામ થઈ ગયો છે, ઉપરથી કાંઈ એક્ટિવિટીઝ કાંઈ લેવાનું હોય તો તમે હાથ ઊંચો કરીને લ્યો. બીજો હાથ નહીં પણ જે દુખે છે એ હાથ વાપરો. Yes. તો તમારું આઉટ સ્ટ્રેચિંગ થઈ જશે. મેડમ, તમે થાકી જતા હોય ને કમર જકડાઈ જતી હોય ત્યારે તમે કોની પાસે જતા હોય છે? જનરલી હું મારા સાથીદાર પાસે જતી હોય, જે ઓલરેડી ફિઝિયોથેરાપિસ્ટ હોય. એ લોકો પાસે બધા પેશન્ટ પૂરા થઈ જાય પછી ક્યારેક એની પાસે જવાની જરૂર પડે, પણ મોસ્ટલી જવાની જરૂર નથી પડતી કેમ કે હું મારી નિયમિત રીતે મારી કસરત કરી લેતી હોય દિવસ દરમિયાન. જેમ મેં આ લોકોને સજેસ્ટ કર્યું એવી રીતે હું મારી ડેલી રૂટીનમાં કામ કરતી સાથે થઈ જતું હોય એટલે વાંધો નથી આવતો. છેલ્લા પ્રશ્ન સાથે હવે આપણે મેડમ બ્રોડકાસ્ટનો અંત લાવીશું. આવતીકાલના ફિટ ઇન્ડિયા માટે ડૉક્ટર હેતલ પરમાર ગોલ્ડ મંત્ર શું હશે? ગોલ્ડ મંત્ર એ છે કે મૂવ ઇટ ઓર લૂઝ ઇટ. બરાબર છે. ખોરાક સારો લ્યો, કસરત નિયમિત રીતે કરો અને હલનચલન કરો. ખોરાક, કસરત અને હલનચલન, આ ત્રણેયનું બેલેન્સ એટલે હેલ્ધી લાઈફ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર હેતલ મેડમે કિંમતી સમય અને માહિતી આપી એ બદલ. મિત્રો, જાગૃતિ એ જ શ્રેષ્ઠ સારવાર છે. આ વિડીયો એટલો શેર કરો કે જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી શકે. આપણું ગુજરાત કેન્સર મુક્ત ગુજરાત બને અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.